વડોદરાના તંત્રની લાલિયાવાડીનો સૌથી મોટો ખુલાસો થયો છે। વડોદરાની સયાજી હોસ્પિટલ પાસે જ નથી ફાયર એનઓસી। ફાયર વિભાગે એક કે બે નહીં પરંતુ ત્રણ વાર નોટિસ આપી છતાં પણ સત્તાધીશો ફાયર એનઓસી નથી લઈ રહ્યા। સોમવારે સયાજી હોસ્પિટલમાં ફાયર બ્રિગેડે ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ કર્યું। સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટના જોવા મળ્યા। પાણીના પ્રેશરનો ડીઝલ पंप ज बंद हालत में जोवा मळ्यो। फायर विभागे सयाजी होस्पिटल ने વધુ એક નોટિસ આપી છે। રાજકોટની જે ઘટના બની તેમાંથી પણ સયાજીનું તંત્ર હજુ કંઈ સમજ નથી લઈ રહ્યું અને એ જ પ્રકારે વર્તન જોવા મળી રહ્યું છે। સવાલ એ છે કે ફાયરના પૂરતા સાધનોના અભાવે જો કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? સયાજી હોસ્પિટલમાં આ પહેલા પણ ફાયર એનઓસી મુદ્દે નોટિસ આપવામાં આવી છે, છતાં પણ તેમની અક્કલ ઠેકાણે નથી આવતી અને ફાયર એનઓસી નથી લેવામાં આવતી। સાથે જ ફાયરના જે સાધનો છે તે બરાબર ચાલે છે કે કેમ તે પણ જોવાની તસદી સયાજી હોસ્પિટલનું તંત્ર નથી લઈ રહ્યું। સંવાદદાતા રવિ અગ્રવાલ ફોનલાઈન પર જોડાયા છે। રવિ, સયાજી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી પણ નથી, સાથે જે પણ ત્યાં સાધનો છે તે પણ એક્સપાયરી ડેટ વાળા છે। તપાસ કરતા અન્ય કઈ કઈ વિગતો મળી? બિલકુલ ધરા, વાત કરવામાં આવે તો સયાજી હોસ્પિટલનું જે તંત્ર છે તે જાણે કોઈ મોટી હોનારત સર્જાય અને અનેક લોકોના જીવ જાય ત્યાર પછી જાગતે તે પ્રકારની મુદ્રામાં અત્યારે સુઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ત્રણ વખત સયાજી હોસ્પિટલ તંત્રને નોટિસ આપવામાં આવી છે કે ફાયર એનઓસી લઈ લેવામાં આવે, ફાયર સેફટીના પૂરતા સાધનો ઇન્સ્ટોલ કરવામાં આવે અને જે સાધનો વસાવવામાં આવ્યા છે તેનું પ્રોપર મેન્ટેનન્સ કરવામાં આવે, છતાં પણ તે અંગેની કોઈ પણ કામગીરી સયાજી હોસ્પિટલનું તંત્ર કે સત્તાધીશો કરતું નથી, જેના કારણે અનેક સવાલો અહીંયા ઉઠવા પામી રહ્યા છે। ગઈકાલે પણ ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમને સયાજી હોસ્પિટલમાં અલગ અલગ જે વિભાગો છે ત્યાં તપાસ કરી, જેમાં રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ કે જ્યાં મહિલાઓની પ્રસૂતિ થાય છે, નાના બાળકોનો જ્યાં વોર્ડ છે તે જગ્યા પર પણ ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટ વાળા મળ્યા। ફાયર બોલ, ફાયર એક્સટિંગ્વિશર બોટલ એક્સપાયરી ડેટ વાળા મળી આવ્યા। તે ઉપરાંત પાણીના પ્રેશર માટેનું જે ડીઝલ પંપ છે તે પણ બંધ હાલતમાં મળી આવ્યું। એટલે ચોક્કસથી કહી શકાય કે આ જે બેદરકારી દાખવી રહ્યા છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટમાં જે ઘટના ઘટી તેમાં ઘટના પછી ખબર પડી કયા પ્રકારની બેદરકારી ચાલતી હતી, તે જ પ્રકારની બેદરકારી સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે અને ઘટના પછી જ તંત્ર જાગશે એવું લાગી રહ્યું છે। કારણ કે સયાજી હોસ્પિટલમાં ન માત્ર વડોદરા પરંતુ શહેર અને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અને અલગ અલગ રાજ્યોમાંથી પણ દર્દીઓ અહીંયા સારવાર માટે આવતા હોય છે। હજારોની સંખ્યામાં લોકો અહીંયા સારવાર લેતા હોય છે, અનેક લોકો દર્દી દાખલ રહેતા હોય છે, તેમના પરિવાર લોકો રહેતા હોય છે, છતાં પણ સયાજી હોસ્પિટલ તંત્રની ઊંઘ કેમ નથી ઉડી રહી અને આટલી મોટી હોનારતો સર્જાઈ રહી છે છતાં પણ કેમ ફાયર સેફટીના સાધનોની પૂર્તતા કરવામાં નથી આવી રહી તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યા છે। બિલકુલથી રવિ, આભાર આપનો તમામ જાણકારી માટે।